મારું નામ અલય પટેલ છે। હું મોટા સુરવાનો રહેવાસી છું। મેં 29 સેગવીથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે। આજે અમે અમારા ગામમાં જોવા જઈએ તો 20 વર્ષથી અમારા સુરવાળા ગામને ટિકિટ નથી મળતી અને બીજું કે અમને દર વખતે એમ કહે છે કે તમને ચાન્સ મળશે, પણ અમારે આ વખતે બી કોઈ બી વાર અમને ચાન્સ નથી મળ્યો અને આ વખતે અમારા ગામજનોએ નક્કી કરેલું છે કે આપણને સીટ ના મળે તો પછી આપણે આ વખતે અપક્ષથી તરીકે અમે નિભિકા ભજવશું। હવે બીજી એક જોઈએ એટલે મારું ઊભી રહેવાનું એ કારણ છે, આજે આપણે જોઈએ ત્રણ ગામમાં તિથલની બીચની વાત કરીએ તો આજે ડુમ્મસનો બીચ જોઈ લો ને એક આપણો દમણનો બીચ જોઈ લો, કેટલો ડેવલપ। જ્યારે તંત્ર જાગે ત્યારે કામ કરવામાં આવે એ વાત ખોટી છે। અમારા ગામના સુરવાળામાં બી એ જ રીતના થતું છે કે અમારો રસ્તો સાંકડો હતો, પછી અમે મોટા રસ્તો કરવા માટે અમે તંત્રને જગાડ્યા, પછી અમારો રસ્તો આજે મોટો થયો છે। સ્કૂલ માટે માળબંધી બનાવવા માટે બી આવી રીતના તંત્ર જગાડીને અમે આવી રીતના સ્કૂલો નવી લાવ્યા છે। એટલે બધું જ કામ અમારે જનતા જગાડીને જ કરવાનું છે। એ માટે અમે આ વખતે અમે મોટા સુરવાળાએ નક્કી કર્યું છે કે અપક્ષ તરીકે ઉમેદવારી કરીને અમે આપણે પક્ષને અમે હરાવીને અમે વિજેતા થશું। એ અમને આશીર્વાદ બધાને મળ્યા છે મોટા સુરવાથી। અમે જનતાનો અવાજ માટે અમે ઊભી રહ્યા છે અને જે અમારા ભ્રષ્ટાચાર ચાલતા છે એના માટે અમે ઊભી રહ્યા છે। આ લડત અમારી જનતાની છે। એમાં 3 ગામની એટલે તિથલ, સેગવી અને મોટા સુરવાળા અને નાના સુરવાળાની આ લડાઈ છે। ચાલો આપણે આવીએ અને 3 ગામ મળીને જનતાના જે અવાજો છે તે ઉઠાવીએ। આ વખતે આપણે અપક્ષને વિજેતા બનાવીએ એ આપણે નિશ્ચય લઈએ છીએ। જય હિન્દ।